નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના દેવળિયા ગામના સેવાભાવી યુવાનોની સરાહનીય કામગીરી। લીંબડી બાયપાસ 3 રસ્તા પાસે પાણીની પરબ બનાવવા સાથે 100 જેટલા ચકલીના માળા લગાવ્યા। સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જતો જાય છે। સાથે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં હીટવેવ થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે મહિલા પુરુષ સહિતના અબોલ જીવ ગરમીથી બચવા પાણી છાંયડાની શોધ કરતા હોય છે। ત્યારે દેવળિયા ગામના યુવાનો દ્વારા લીંબડીથી લખતર તરફ આવતા બાયપાસ જ્યાંથી દેવળિયા ગામમાં પણ જવાય છે તે 3 રસ્તા પાસે મનુષ્ય સહિતના પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરવાનું નક્કી કરી તાત્કાલિક ધોરણે માટીના નળવાળા માટલા મૂકી દીધા છે। દેવળિયા ગામના યુવાનો દરરોજ ફિલ્ટર પાણીના બાટલા પાણીની પરબ સુધી લઈ જઈ પાણીના માટલા ભરી દેશે। સાથે હાલ સમગ્ર વિશ્વમાંથી નાશપ્રાય થઈ રહેલ ચકલી માટે પાણીની પરબમાં 100 જેટલા ચકલીના માળા લગાવી દેવામાં આવ્યા જેથી કરી મહિલા, સ્ત્રી, પુરુષ, બાળકો પીવાનું પાણી મળી રહે। સાથે ચકલીને પોતાના બચ્ચા ઉછેર કરવાની જગ્યા મળી રહે તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી છે। દેવળિયા ગામના 3 રસ્તા પાસે આ ભગીરથ અને સેવાકીય કાર્ય દેવળિયા ગામના ઋષિરાજસિંહ રાણા, યોગેન્દ્રસિંહ રાણા, વિઠ્ઠલભાઈ પટ્ટી, નાનજીભાઈ મહેરિયા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવી છે અને તેમના દ્વારા ચકલીઓ પણ પોતાનું ઘર બનાવી શકે તે માટે થઈ અને પાણીની પરબ પાસે જ આ કાર્ય ઊભું કર્યું છે।